નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, આજનો વિડીયો જે છે તે રેશન કાર્ડ ઈ કેવાયસી માટે સરકાર તરફથી નવી વેબસાઇટ બહાર પાડવામાં આવી છે તેના ઉપર છે। અને જે આ વેબસાઇટની સર્વિસ છે રેશન કાર્ડ ઈ કેવાયસી માટેની, તે દરેક ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે તેને સોંપવામાં આવેલ છે। તો મિત્રો, હજી સુધી જેટલા પણ લોકોને કેવાયસી બાકી હોય કોઈ પણ કારણોસર, જેમ કે માય રેશન એપ ઉપર ફેસ ઓથેન્ટિકેશન એરરના લીધે પણ કેવાયસી ન થતું હોય, કે પછી આધાર કાર્ડમાં કોઈના મોબાઈલ નંબર લિંક ન હોય અને તેમને પણ કેવાયસી કરવાનું હજી સુધી બાકી હોય, તો એ બધા જ લોકોના કેવાયસી આ વેબસાઇટ ઉપર થઈ શકશે। કારણ કે આ વેબસાઇટની ખાસિયત એ છે કે જે રેશન કાર્ડ કેવાયસી છે તે ફિંગરપ્રિન્ટથી થઈ શકશે। તો મિત્રો, આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ લાઈવ પ્રોસેસ કરી બતાવીશું કે આ પોર્ટલ ઉપર ફિંગરપ્રિન્ટથી કેવાયસી કઈ રીતના કરવું। એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, પહેલા તો તમારે ગૂગલમાં FCSRCMS સર્ચ કરવાનું રહેશે। જેવું જ તમે તે ગૂગલમાં સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે તમારી સામે, તે વેબસાઇટ ઓપન કરવાની રહેશે। તો મિત્રો, આ જે વેબસાઇટ છે તે સરકાર દ્વારા ફક્ત ગ્રામ પંચાયત માટે જે રેશન કાર્ડની કામગીરી છે તેની માટે બહાર પાડવામાં આવેલ છે। અને જે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। તો મિત્રો, આગળની જે પ્રોસેસ છે તેના માટે તમને અહીંયા રાઈટ સાઈડમાં એક ઓપ્શન જોવા મળતું હોય છે, ગ્રામ પંચાયત લોગિન, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમારી પાસે લોગિન પેજ આવે છે, જેમાં તમારા જે ડિજિટલ ગુજરાત અથવા કે એની રોલના જે સેમ યુઝર આઈડી પાસવર્ડ હોય તે તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે। યુઝર નેમ ને પાસવર્ડ એન્ટર કર્યા બાદ જે અહીંયા કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડ અહીં નીચેના કોલમમાં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ નીચે અહીંયા જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ આ રીતની કંઈક નોટિફિકેશન આવે છે, જેમાં ઓકે આપવાનું રહેશે। ત્યારબાદ આ રીતની એક નોટિફિકેશન આવે છે, ઓટીપી જનરેટેડ ઓન યોર મોબાઈલ નંબર, તો અહીંયા જે ઓકેનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમારા જે યુઝર નેમ હોય તેમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તેના ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવેલ છે, તે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ આ બાજુમાં જે વેરીફાઈનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। પોર્ટલમાં લોગિન થઈ ગયા બાદ અહીંયા ઉપર તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે, રેશન કાર્ડ ઈ કેવાયસી, કેવાયસી રિપોર્ટ અને કેવાયસી સમરી। તો રેશન કાર્ડ કેવાયસી માટે અહીંયા જે ઓપ્શન છે રેશન કાર્ડ કેવાયસી, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જે રેશન કાર્ડ નંબર દાખલ કરો વાળું કોલમ છે તેમાં આપણે અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા શોધ વિગતોનું ઓપ્શન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે રેશન કાર્ડનું જે મેમ્બર લિસ્ટ હોય તે ખુલી જશે। જેટલા પણ રેશન કાર્ડમાં મેમ્બર હોય તે મેમ્બરના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં બંને લેંગ્વેજમાં શો થશે। ત્યારબાદ અહીંયા ઉંમર, ત્યારબાદ અહીંયા તેમનું જેન્ડર બતાવશે, મેલ અથવા ફિમેલ, અને જે મેન રેશન કાર્ડ ધારક હોય તેની સાથેનો સંબંધ, અને જે તે મેમ્બરના આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ તમને અહીંયા જોવા મળશે। અને ત્યારબાદ મેમ્બર લિસ્ટમાં કોનું કેવાયસી થઈ ગયું છે કે બાકી છે તે તમને કેવાયસીની સ્થિતિ જે પણ કાંઈ હોય તે તમને અહીંયા ઈ કેવાયસી સ્થિતિમાં જોવા મળશે। અને ત્યારબાદ અહીંયા જે બાજુમાં છે ત્યાં તમને ઈ કેવાયસી કર્યાની તારીખ જોવા મળશે। તો હવે આમાંથી કોઈ પણ મેમ્બરનું કેવાયસી કરવું હોય તો કઈ રીતના કરવાનું રહેશે, તો ઉદાહરણ તરીકે હું પહેલાં મારું પોતાનું જે રેશન કાર્ડ છે અને જે મારું નામ છે તે તમને કેવાયસી કરીને બતાવું છું। તો અહીંયા તમને એક પસંદ કરો વાળું ઓપ્શન જોવા મળશે। તો જે મેમ્બરનું કેવાયસી કરવાનું હોય તે મેમ્બરની સામે અહીંયા એક પેન વાળું આઇકન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે નીચે તમને તે સભ્યની તમામ વિગતો જોવા મળશે। તો મિત્રો, કેવાયસી કરવા માટે તમારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે, તેમાં જે રેશન કાર્ડ લિસ્ટ હોય તેમાંથી જે સભ્ય તમે પસંદ કરો છો તે સભ્યના આધાર કાર્ડના છેલ્લા 4 ડિજિટ વેરીફાઈ કરવાના રહેશે। અને ત્યારબાદ તેનું નામ ગુજરાતી અને અંગ્રેજીમાં બંને ચેક કરી લેવું। હવે કેવાયસી માટે આગળ તમને અહીંયા એક મોબાઈલ નંબર વાળું કોલમ જોવા મળશે, તેમાં તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે, મોબાઈલ ઓટીપી મોકલો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી પાસે આ રીતની નોટિફિકેશન આવે છે, આપેલ મોબાઈલ નંબર ઉપર ઓટીપી જનરેટ થયો છે, તો અહીંયા આપણે ઓકે આપી દઈશું। ત્યારબાદ અહીંયા જે આ કોલમ છે તેમાં તે ઓટીપી એન્ટર કરવાનો રહેશે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા બાજુમાં
ઓટીપી ચકાસો વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી વેરીફાઈડ ની એક નોટિફિકેશન આવશે તો આપણે અહીંયા ઓકે કરી દઈશું. ત્યારબાદ નીચે અહીંયા એક ચેકબોક્સ છે તેને તમારે ટીક કરી દેવાનું રહેશે. અને છેલ્લે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે આધાર ઈ-કેવાયસી માટે જાઓ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતનું કંઈક પેજ આવશે તમારી પાસે જેમાં આધાર ઓથેન્ટિકેશન મોડમાં બાયોમેટ્રિક બજેટ ઈ-કેવાયસી નું એક સંમતિ પત્રક આવશે જેમાં આપણે નીચે અહીંયા પ્રોસીડ ફોર ઓથેન્ટિકેશન જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે ત્યારબાદ ફરી એકવાર તમારી પાસે આધાર ઓથેન્ટિકેશન વાળું પેજ આવશે જેમાં સંમતિ વાળું જે આ ચેકબોક્સ છે તેને તમારે ટિક કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિંગરપ્રિન્ટ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જે અરજદાર હોય તેમને જે તમારું બાયોમેટ્રિક થમ્સ હોય તેના ઉપર અંગૂઠો મુકાવી ત્યારબાદ જ અહીંયા કેપ્ચર ફિંગરપ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ફિંગરપ્રિન્ટ લીધા બાદ તમારી સામે આ રીતનું પેજ આવશે જેમાં તમને એક ઓપ્શન જોવા મળતું છે એક્સેપ્ટ આધાર કેવાયસી ડિટેલ એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતનું જે પેજ આવે તમારી સામે એમાં ઓપરેટરનું ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. તો અહીંયા જે ચેકબોક્સ છે તેને ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડ અહીંયા એન્ટર કરવાનો રહેશે. કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ નીચે અહીંયા જે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પહેલા તમને જણાવી દઈએ કે જે ઓપરેટર હોય તેમનું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન થશે. ક્લિક કર્યા પહેલા ઓપરેટરનો અંગૂઠો થંબ ઉપર મૂકવો ફરજિયાત જરૂરી છે કારણ કે સબમિટના ઓપ્શન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે ઓપરેટરનું ફિંગર ઓથેન્ટિકેશન થશે. ઓપરેટરનો અંગૂઠો આવી જાય ત્યારબાદ તમારી પાસે આ રીતની નોટિફિકેશન આવશે ધીસ ઈ-કેવાયસી રિક્વેસ્ટ ઇઝ સબમિટેડ ફોર અપ્રુવલ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ. ત્યારબાદ જે મેમ્બરનું કેવાયસી કરેલું હોય તેનું સ્ટેટસ ચેક કરવા માટે ફરી એકવાર રેશન કાર્ડ ઈ-કેવાયસી નું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ બાજુમાં અહીંયા જે શોધો વિગત વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડનું જે મેમ્બર લિસ્ટ છે તે ખુલી જશે અને ત્યારબાદ જે કેવાયસીની સ્થિતિ છે તે તમને અહીંયા જોવા મળશે. અને કેવાયસી જે કરેલું હોય તે મેમ્બરનું મામલતદાર તરફથી અપ્રુવલ આવશે ત્યારબાદ તમને અહીંયા પેન્ડિંગની જગ્યાએ ઓકે અથવા સક્સેસનું સ્ટેટસ જોવા મળશે અને અહીંયા કેવાયસીની તારીખ પણ તમને શો થઈ જશે. તો આ રીતે તમે જે રેશન કાર્ડમાં ફિંગરપ્રિન્ટથી ઈ-કેવાયસી થાય છે તે કરી શકો છો. અને આ સિવાય અન્ય કોઈ પણ એરર હોય તો તમે વિડીયોમાં કમેન્ટ પણ કરી શકો છો. તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.